i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાના માંકરોડા સ્કૂલમાં બાળકોને મા બાપને ભૂલશો નહીં વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો। જીવનમાં યુવક અને યુવતીઓની ઉંમર ધીરે ધીરે વધતી જાય છે ત્યારે તેને જન્મ આપ્યો હોય તે મા અને બાપને જ્યારે પોતાના બાળકો મોટા થઈ જાય છે અને તરછોડે છે ત્યારે દુઃખ થાય છે અને તે વિષય પર ભરતભાઈ પટેલ દ્વારા મા બાપને ભૂલશો નહીં વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। સંતાનો દ્વારા મા બાપની સેવા કરાતી નથી તે વિશે બાળકોને ઊંડાણપૂર્વક સમજણ આપી હતી। જ્યારે દીકરીને નાનપણથી ઉછેરી મોટી કરી તેને પરણાવી વિદાય કરાય છે તે પણ વિદાય ગીત દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને સમજણ આપી હતી। દીકરો કુળનો દીપક કહેવાય છે તેના પર પણ વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓને માતા પિતા તેમના બાળકો માટે શું શું કર્યું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં જયાબેન પટેલ, કૈલાસબેન પટેલ, જયશ્રીબેન, હંસાબેન, પદ્માબેન સહિત શાળાના આચાર્ય ફાધર નિક્ષન ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।